अज़मल्लाहु उजूरना व उजूरकुम बेमुसाबिना बिल हुसैन अलैहिस्सलाम वजअलना व इय्याकुम मिनत तालिबीना बिसारिही मा वली फी अमानिल महदी मिन आले मोहम्मदिन अलैहिस्सलाम। આજનો આપણો ટોપિક છે આમાલે આશુરા। બાળકો, આશુરાનો એ દિવસ છે એ દિવસ જેના દુનિયામાં પહેલા આવ્યો છે અને જેવો દિવસ ના ક્યારેય દુનિયામાં આવશે। આ રીતે જે છે શબે આશુર જે છે અને તે પછી આપણે જોઈએ આશુરાનો દિવસ જે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ગુરબત અને મઝલૂમીનો દિવસ છે। આ દિવસના થોડાક આમાલ છે જે આજે આપણે જોઈશું। ઓકે, આ રાતના જાગવાનો ખૂબ સવાબ છે। રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, જે કોઈ આશુરાની રાત્રે જાગે જાણે એને તમામ ફરિશ્તાઓ જેટલી ઇબાદત કરી। આ રાત્રે જાગીને આપણે શું કરશું? ઇબાદત કરશું, તિલાવતે કુરાન કરશું, પડશું, મજલિસ કરશું અને ગિરિયા નોહા મરસિયામાં આ રાતને આપણે પસાર કરશું। અલ્લાહ આપણને જલ્દીથી જલ્દી કરબલાએ મોલ્લા બોલાવી લે। ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, જે કોઈ શબે આશુરના ઇમામ હુસૈનની કબ્ર મુબારકની પાસે રાત પસાર કરશે, કયામતના દિવસે તે અલ્લાહની એવી હાલતમાં મળશે જ્યારે એવી રીતે કે ઇમામ હુસૈન સાથે શહીદ કરવામાં આવ્યો હોય। પછી જ્યારે આશુરાનો દિવસ આવે તો બહેતર છે કે અસરના સમય સુધી ખાવા પીવાથી પરહેઝ કરવામાં આવે, આવી રીતે ફાકો રાખવામાં આવે અને જ્યારે અસરનો સમય થાય ત્યારે એવી વસ્તુ ખાય કે જે ગમગીન લોકો ખાતા હોય। તેમજ લઝીઝ અને સ્વાદિષ્ટ ખોરાકથી પરહેઝ કરવાનું છે। હવે આપણે જોઈએ આશુરાના દિવસે થોડાક અમલ છે। આશુરાના દિવસે આપણે પહેલાં તો ફાકો રાખવાનો છે। ઇમામ હુસૈનની ઉપર ખૂબ મુસીબતનો દિવસ છે તો આપણે ગિરિયા કરશું, નોહા પડશું, માતમ કરશું। ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર જે મુસીબતો પડી તેને યાદ કરીને ગિરિયા કરવાનું છે અને એકબીજાને પુરસો આપવાનું છે। આ દિવસે નકામી વાતો, હસી મજાક કરવાનું નથી। આપણે ફેસ પર સ્માઇલ પણ ના આવવી જોઈએ। આ દિવસે આપણે દુનિયાવી કામોથી દૂર રહેવાનું છે। આપણે કોશિશ કરવાની છે કે દુનિયાના લગતા કોઈ પણ કામકાજ આપણે ના કરવા જોઈએ। આશુરાના દિવસે આપણે આપણો ટાઈમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર ગિરિયા કરવાનું છે અને આ દિવસે આપણે નકામી વાતોને અવોઇડ કરવાનું છે। વધારે ને વધારે સૂરે તૌહીદ પડવાનું છે અને આ દિવસે ઝિયારતો પણ પડવાની છે। ચલો આપણે જોઈએ। ઝિયારતે વારેસા પડવાની છે, ઝિયારતે આશુરા પડશું, દુઆએ અલકમા પડશું અને ઝિયારતે નાહિયા પડશું। અલ્લાહ આપણને બધાને તૌફીક આપે કે આપણે બધા બહેતરીન રીતે અહેલે બેતને પુરસો આપી શકીએ અને તેમના ગમમાં શરીક થઈને ગમગીન રહીએ। ખુદા હાફિઝ। હું આશા કરું છું કે તમે આ નાની નાની વસ્તુઓનો ખ્યાલ રાખશો અને આપણે સર્વ એવા બનીએ કે આપણા જેવા જમાનાના ઇમામ ચાહે છે।